મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને ભારતમાં 70 થી 80 કરોડ લોકોના ટાલ પડી જવાનો સમસ્યા છે. આ બે સાળના જ વાળ રહેશે અને વચ્ચે ટાલ પડી જાય છે. તો એ ટાલને આપણે દૂર કરવા માટે આપણે જોરદાર એક વિડીયો લઈને આવી ગયા છે. તો તેના માટે આપણે શું કરવાનું છે કે 5 જ રૂપિયાના આપણા ધાણા લઈ લેવાના છે અને 1 જ રૂપિયાની આપણે ડુંગળી લઈ લેવાની છે. તો આ 5 રૂપિયાના ધોળા અને 1 રૂપિયાની ડુંગળી જો ટાલ પડી ગઈ હશે તો પણ નવા વાળ ઉગી જશે ને બેના વાળ નહીં વધતા હશે તો વેલાની પેટ 7 દિવસની અંદર વેલાની પેટ તમારા વાળ વધી જશે. જે રીતના પેલા અમરવેલના વેલા કેમ વધે એ રીતના તમારા વાળ વધી જશે. તો તેના માટે આપણે કઈ પ્રોસેસ કરવાની છે એ પણ હું વિડીયોની અંદર બધું તમને જણાવી દઉં છું. આપણે જે 5 રૂપિયાના ધોણા લીધેલા એને આપણે પહેલાં તો શું કરવાનું કે ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢવાના છે. અને ધોવાઈ જાય એટલે પછી આપણે એના મૂળ છે એ બધા કાપી નાખવાના છે. તો મૂળ આપણે કાપી નાખશે છે ને એક આપણે નાનચુક મિક્સર લીધું છે. તો મિક્સરની અંદર આપણે ઝીણા ઝીણા સમારી કાઢીએ. તો આ રીતના બધા જ ધોણા આપણે સમારી કાઢીએ છીએ. ને તમારા ધોઈ તો કાઢવાના ચોખ્ખા પાણી નકર ધોવાના એટલે ખાતરવાળા આવે કોઈ દવાવાળા આવે એટલે પાછું આપણને નુકસાન થાય. એટલે પહેલાં તો આપણે ધોઈ કાઢવાના. ઘરના ધોણા હોય તો ઘરના ધોણા તમે ઉપયોગ કરશો તો એ સારામાં સારે ગુણ લાગશે. તો આપણે ધાણા પણ લીધા છે ને ધાણા પણ આપણે સમારી કાઢે છે. એક નાની ડુંગળી લીધી છે એને પણ આપણે છાલ કાઢી નાખવાની છે આ રીતના. તો બધી છાલ એની કાઢી નાખીએ. તો છાલ આ રીતના આપણે ચપ્પાની મદદથી ઉપલી છાલ આપણે કાઢી નાખવાની છે. ને પછી આપણે જે મિક્સરની અંદર આપણે ધાણા સમાર્યા છે એની અંદર આપણે ડુંગળી પણ સમારી કાઢીએ. તો ડુંગળી પણ એ રીતના જ આપણે ઝીણી ઝીણી સમારી કાઢીએ આ રીતના. ને પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને બધું જ બતાવી દઉં. પણ તો હવે આપણા ધોણા અને જે ડુંગળી હતી એ સમારી કાઢી છે ને એની અંદર હવે આપણે પાણી નાખવાનું છે. તો પાણી કેટલું નાખવાનું? 1 થી 1.5 ગ્લાસ આપણે પાણી નાખવાનું. જેટલું પાણી વધારે નાખશો એટલું સારું રહેશે. તો 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દીધું છે આટલું. ને હવે આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી દઈએ. ગ્રાઇન્ડ કર્યા પછી આપણે શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને બતાવી દઉં છું. તો આ ધોણાનો ઉપયોગ તમે એક જ વખત તમારા વાળની અંદર તમે કરી લીધો ને તો તમારે જે વાળની સમસ્યા એ બધી દૂર થઈ જશે. અને તમારા વાળ જો 7 દિવસની અંદર એટલા વધી જશે તો તમે વિચારમાં પડી જશો ને સોમાવાળા વ્યક્તિ પણ વિચારમાં પડી જશે કે આ બેને કે આ ભાઈ શું આવો ઉપાય કરો. તમે ટાલ હતી તે ટાલની અંદર એ વાળ આવી ગયા ને એમના વાળ ટૂંકા હતા તે એકદમ લોબા આટલા મોટા થઈ જાય તે વિચારમાં પડી જશે ને તમને પૂછવા આવશે કે શું બેન તમે ઉપયોગ કરો છો એમ. તો આપણે ધાણા ડુંગળી અને પાણી પીસીને આવું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણું પાણી હજુ તૈયાર થયું નહીં, માથામાં નાખવા લાયક થયું નથી. તો હવે આપણે શું કરવાનું છે ચૂલાની અંદર આપણે દેવતા પણ બારી દીધું છે ને એક કઢાઈ આપણે લીધી છે. તો આ રીતના આપણે કઢાઈ ઉપર મૂકી દઈએ. ને હવે આપણે જે પેસ્ટ બનાવ્યું છે ધાણા ડુંગળી અને પાણીનું તો એ પાણી અંદર આપણે નાખી દેવાનું છે. નવાના આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે ઉકાળી કાઢીએ. જીમીનાના પૂછવાથી ધોણાની અંદર 3 તત્વ આવે છે. અને કયા તત્વ આવે છે કે વિટામિન સી, વિટામિન કે અને વિટામિન એ 3 નામના તત્વ આવે છે. ધાણાના પાણીથી આપણા વાળને જોરદાર વધારવામાં કાર્ય કરશે અને જોરદાર આપણા વાળ વધી જશે. અને ધાણાના પાણીથી જે ટાલ હશે જેના માથામાં એના માથામાં પણ નવા વાળ આવી જશે. ચોબડી ફાડીને વાળ આવી જશે. અને જે વાળ નહીં વધતા હોય એની માથામાં પણ વાળ વધવા મળશે અને વેલાની પેટ વધશે. તો અને આપણે ઉકાળી કાઢ્યા 15 મિનિટ સુધી 15 થી 20 મિનિટ સુધી જે ગુણ બધા છે એ પાણીની અંદર ઉતરી જાય. ડુંગળીના ગુણ અને ધાણાના ગુણ એક થઈ જાય ને પાણીની અંદર ઉતરી જાય. ને પછી આપણે કઈ રીતે આપણા માથાની અંદર લગાવવાનું છે ને કેટલા કલાક રહેવા દેશે ને કેટલા કલાક પછી આપણા વાળ ધોઈ કાઢવાના છે એ બધી જ માહિતી હું આ વિડીયોની અંદર જણાવી દઉં. તો તમે પણ આટલી બધી અમે મહેનત કરીએ તો પણ તમે અમારા વિડીયોને લાઇક નથી કરતા કે કોમેન્ટ નથી કરતા તો લાઇક પણ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. ને તો તમે કોમેન્ટના લાઇક કરશો તમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. અને તમને જાતના જે તમારા ઉપાય જોઈતા હશે એ જાતના ઉપાય પણ અમે તો વિડીયોની અંદર બધા તમને બતાવી દઈશું. હવે આપણા 10 થી 15 મિનિટ થઈ ગયું ને આપણું પાણી કમ્પ્લીટ ઉકળી ગયું ને એનો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે શું કરવાનું છે એક વાસણની અંદર એને ગાળી લેવાનું છે. તો એક વાસણની અંદર ગાળી લઈને એનો કલર એકદમ લીલો થઈ ગયો છે. એટલે જે ધાણાનો પાવર હતો અને ડુંગળીનો પાવર હતો એ બધો પાણીની અંદર આવી ગયો છે. તો આ રીતના આપણે ગાળી લીધી છે. ને હવે આપણે એકદમ એનો ઉપયોગ નથી કરવાનો, એને ઠંડુ કરવા દેવાનું છે. કલાક આપણે ઠંડુ થવા દઈએ પછી આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને કહી દઉં છું. તો આપણું પાણી ઠંડુ થઈ ગયું છે ને આપણે સ્પ્રે લીધો છે ને સ્પ્રેની અંદર આપણે ભરી દેવાનું છે. ને આ એક 5 રૂપિયાના ધાણા તમારા માથાની અંદર તમે લગાવી દીધી ને તો તમારા વાળ એટલા વધી જશે ને એટલા લોબા થઈ જશે ને કે તમે કપાઈ લગાવી દીધી ને તો તમારા વાળની કાયા બધી પલટી નાખશે. ને તમે એટલા લોબા વાળ થઈ જશે ને તમે પાર્લરમાં જઈને કપાઈને તમે
ગરીબ બની જશો. તમારી જોડે પૈસા ફરીથી કપાવાના રહે નહીં, એટલા તમારા વાળ વધી જશે. તો આપણે હવે આપણા સ્પ્રેની અંદર તો ભરી લીધી, પણ આપણે કઈ રીતના ચોંટવાનું છે અને દિવસમાં કેટલી વાર આપણા સ્પ્રે મારવાનો છે અને કેટલા દિવસ આપણે મારવાનું છે એ બધી જ માહિતી હું તમને આપી દઉં છું. સ્પ્રેની અંદર તો આપણે પાણી ભરી દીધું છે, પણ હવે કઈ રીતના લગાવવાનું છે કે તમારા વાળ પહેલાં તો કોરા કરી દેવાના છે, અને કોરા કરશો તો જ આ પાણી તમારા માથાની અંદર ચોંટશે, નકર ચોંટે નહીં. તો કોરા થઈ જાય આપણા વાળ એટલે પછી આપણે સ્પ્રે કરવાનો છે. આ રીતના આપણા માથાની અંદર સ્પ્રે કરવાનો છે. જે રીતના આપણે નારિયેળનું તેલ કે ગમે તે તેલ તમે નાખતા હોય પોથી પાડીને એ રીતના મૂળની અંદર જાય ને એ રીતના આપણે સ્પ્રે કરવાનો છે, અને ટોચોની અંદર એ તમારે સ્પ્રે કરી દેવાનો છે. તો આ રીતના તમે સ્પ્રે કરશો તો દિવસમાં એક જ વખત આપણે સ્પ્રે કરવાનો છે, અને ઓતરા દિવસ કરવાનો છે, રોજ રોજ આપણે કરવાનો નથી. પાણીની સ્પ્રે કર્યા પછી આપણે કેટલા કલાક પછી ધોવાનું છે? કલાક થઈ જાય કે 2 કલાક સુધી આપણે રહેવા દેવાનું છે. પછી તમારે જો તમને ડુંગળી આપણે અંદર નાખેલાની ગંધ આવે, એટલે જો તમારે ડુંગળીની ગંધ તમને ના ગમતી હોય તો પછી તમારે 1 કે 2 કલાક પછી ધોઈ કાઢવાનું છે. તમને ડુંગળીની ગંધ તમને આવતી ના હોય તો પછી તમારે વધારે કલાક સુધી રવા દેવું હશે તો પણ રહેવા દેવાનું. તમારે હર્બલ શેમ્પુ આવે એનાથી જ પછી 1 કે 2 કલાક પછી તમારા વાળ ધોઈ કાઢવાના. તમારે હર્બલ શેમ્પુથી તમારા વાળ ધોવાના છે. બજારની અંદર જશો તો ઘણા બધા હર્બલ શેમ્પુ તમને મળી જાય છે, ને કેમિકલવાળા શેમ્પુથી તમારા વાળ ધોવાના નથી, ને કેમિકલવાળા શેમ્પુથી તમે વાળ ધોશો તો ઓનો જે પાવર આવે એ બધો નીકળી જશે. એટલે આપણા હર્બલ શેમ્પુ જ તમારે લાવીને તમારા વાળ ધોવાના છે. તો ધાણાની અંદર 3 તત્વો આવે છે, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન એ. તો આ 3 તત્વો તમારા વાળની કાયા પલટી નાખશે, અને તમારા વાળ જો ખરતા હશે એ બંધ કરી દેશે. તમારા માથામાં ખોડો હશે, ઉંદરી હશે એ પણ મટાડી દેશે. તમારા માથામાં જૂનામાં જૂનો પડ જમી જશે મેલનો એ પણ હટાવી દેશે, અને એક માથું એકદમ કાચ જેવું થઈ જશે. તમારા વાળ જે લોબા નહીં થતા અને અટકી જશે એ પણ લોબા કરી દેશે, અને તમારા વાળ જે 2 પોખારા થાય એ પોખારા પણ તમારે એક જ પોખારા કરી દેશે. અને તમારા અનેક ટાલ તમારા માથાની હશે, તમારા માથાની અંદર જે ટાલ પડી ગઈ હશે તો ટાલની અંદર નવા વાળ ઉગાડી દેશે, અને ખાલી 7 દિવસની અંદર જ ઉગાડી દેશે. તો આવા ધાણાના પાણીથી અનેક ફાયદા તમારા જે માથાની અંદર ગમે એવી સમસ્યા છે બધી દૂર કરી દેશે. તો આજથી જ તમે બધા આલતુ ફાલતુ ઈલાજ કરવાનું બંધ કરી દો, અને આ દેશી જ ઉપાય આપણે આજથી જ ચાલુ કરી દેશો તો તમારા વાળની કાયા પલટી નાખશે. આ પાણી બનાવવા માટે આપણે કોઈ પણ ખર્ચો થતો નથી. આપણે ખાલી 5000 રૂપિયાના આપણા ધાણા દુકાનેથી લાવ્યા છે, અને ધાણા તો તમે શાકની અંદર નાખવા તો તમે લાવો છો, તો ખાલી મોટો ખર્ચો કોઈ પણ આપણે થવાનો નથી. ને 5000 રૂપિયાના ધાણા તમારા વાળ એટલા વધારી દેશે તમે પણ કંટાળી જશો, અને તમારા વાળ સંભાળતા પણ કંટાળી જશો તમે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.